નમસ્તે મિત્રો, વેલકમ છે મારી યુટ્યુબ ચેનલ ડૉક્ટર ધરા જોશી પર। આજે હું HNGUમાં જે PhD એન્ટ્રન્સ એક્ઝામ લેવાનાર છે એના માટે જે સંશોધનના પ્રશ્નો હોય છે એ પ્રશ્નો આજે તમારી સમક્ષ લઈને આવી છું। તમે જોઈ શકો કે તમારી સામે HNGU જે PhD પ્રવેશ છે 2025-26નું એક થોડા નિયમો દર્શાવતું એક પેજ છે જેમાં બધી માહિતી આપેલી છે। આ પેજ વેબસાઇટ પર પણ છે। આમાં ઘણી બધી બાબતો જે છે એ તમે નોંધી શકો છો કે વિદ્યાર્થી પ્રવેશ માટે શું લાયકાત જોઈશે, પછી નેટ સેટ પાસ થયેલા ઉમેદવારો માટે કેવી રીતે પરીક્ષામાંથી મુક્તિ આપવામાં આવે છે, પણ એમને ફોર્મ તો ભરવાનું જ રહેશે। તો ઘણી બધી બાબતો આ પેજમાં વેબસાઇટ પર મૂકેલું છે જે તમે જોઈ શકો છો। આપણે વાત કરવાની છે આજે સિલેબસની કે એન્ટ્રન્સ એક્ઝામમાં કેવો સિલેબસ પૂછાય છે અને કેટલા માર્કિંગ હોય છે। તો એ માટે ખાસ આજનો વિડીયો છે। જો તમે ચેનલ પર નવા હોય તો આ ચેનલ ચોક્કસથી સબસ્ક્રાઈબ કરજો, કારણ કે હવે એન્ટ્રન્સ એક્ઝામ છે તો અવારનવાર એના વિડીયો પણ હું હવે મૂકતી જ રહીશ। તો આપણે પહેલાં જોઈ લઈએ કે સિલેબસમાં ગુણ કેવી રીતે કયા વિષયમાં કન્ડક્ટ કરવાના છે। જેમાં 15મો પોઈન્ટ છે તો પ્રવેશ પરીક્ષાનો અભ્યાસક્રમ યુજીસીની માર્ગદર્શિકા મુજબ 50% સંશોધન પદ્ધતિ અને 50% સંલગ્ન વિષયને લગતો રહેશે। હવે જે સિલેબસ છે એના વેબસાઇટ ઉપર આપણે મૂકેલો જ છે બધા જ વિષયો માટે। હાલ આપણે બધા જ વિષયોની વાત કરી રહ્યા છીએ। એકલો એજ્યુકેશન નહીં, પણ જેટલા એકેડેમિક વિષયો છે કે ગુજરાતી, સંસ્કૃત, હિન્દી, ઇતિહાસ, ભૂગોળ બધા જ વિષય માટે હાલ આપણે સિલેબસની વાત કરી રહ્યા છીએ। તો 50% સંશોધન પદ્ધતિ અને 50% સંલગ્ન વિષય, એટલે કે જેનો કોઈનો ગુજરાતી વિષય હોય, કોઈનો ઇકોનોમિક્સ હોય, કોમર્સ હોય, ઇંગ્લિશ હોય, તો એ જે સંલગ્ન વિષય છે 50% એમાંથી પૂછાશે અને 50% સંશોધન પદ્ધતિ। અને યુનિવર્સિટી વેબસાઇટ પર આ સિલેબસ મૂકેલો છે। સંલગ્ન વિષય માટે એટલે ધારો કે તમારો હિસ્ટ્રી વિષય છે તો જે નેટનો અને જીસેટનો જે યુજીસીની વેબસાઇટ ઉપર સિલેબસ છે એ મુજબનો જ રહેશે। એટલે કે જે 50% સંલગ્ન વિષયનો સિલેબસ કયો રહેશે, નેટ અને સેટનો જે છે એ જ। આ પરીક્ષામાં 100 બહુવિકલ્પ પ્રશ્નો આવશે। હવે 100 ગુણના પ્રશ્નમાં બધાનો ગુણ રહેશે 1, એટલે 100 ગુણનો બહુવિકલ્પ પ્રશ્નો 100 ગુણ અને દરેક પ્રશ્નના જે જવાબ હશે એના 1 ગુણ। હવે આમાં આપણે જોઈએ કે સંશોધન પદ્ધતિને લગતા, એટલે કે જે સંશોધન પદ્ધતિના જે 50% છે એમાં પચાસ પ્રશ્નોમાંથી જે 50 પ્રશ્નો છે એમાંથી 5 પ્રશ્નો ઇંગ્લિશના પૂછાશે, ઇંગ્લિશ પ્રોફિશિયન્સીના, 5 પ્રશ્નો રિઝનિંગ એબિલિટી, 5 પ્રશ્નો બેઝિક કોમ્પ્યુટર સ્કિલ એટલે કોમ્પ્યુટરને લગતા, અને 35 પ્રશ્નો છે એ જે તે વિષયને લગતી સંશોધન પદ્ધતિના રહેશે। એટલે જે તે વિષયને લગતી જે સંશોધન પદ્ધતિ છે એના રહેશે। અને સંલગ્ન વિષયના 50 બહુવિકલ્પો પ્રશ્નો જે તે વિષયના રહેશે। બરાબર, તો 100 ગુણનું પેપર હશે, એમાં એક પ્રશ્નનો 1 ગુણ। જે સંશોધન પદ્ધતિને લગતા જે 50 પ્રશ્નો છે એમાંથી 5 પ્રશ્નો છે ઇંગ્લિશ પ્રોફિશિયન્સી, 5 પ્રશ્નો રિઝનિંગ એબિલિટી, 5 પ્રશ્નો બેઝિક કોમ્પ્યુટર સ્કિલ અને 35 પ્રશ્નો જે તે વિષયને લગતી સંશોધન પદ્ધતિના રહેશે। એટલે કે સંશોધનના પ્રશ્નો રહેશે અને બાકીના જે 50 છે એ તમારા સંલગ્ન વિષય હશે એના રહેશે। એટલે 50-50નો ભાગ પાડવામાં આવે છે। જે સંલગ્ન વિષયના તો 50 પૂછાશે, પણ જે બાકીના જે 50% છે સંશોધન પદ્ધતિ એમાંથી આ પ્રમાણે ડિવાઈડ કરેલા છે। બરાબર, તો ખ્યાલ આવી ગયો કે તમે જ્યારે પેપર આપવા બેસતો તો કેટલા માર્ક્સના પ્રશ્નો પૂછાશે અને કયા કયા પૂછાશે।
બરાબર છે. તો આશા છે કે તમને બધાને આ વિષયમાં ખ્યાલ આવી ગયો હશે. હવે આપણે જોઈએ કે સંશોધનને લગતા પ્રશ્નો. તો સંશોધન એ તો બહુ જ ખૂબ મોટો વિશાળ વિષય છે. ખૂબ જ ઘણી બધી બાબતો સંશોધનની અંદર વણાઈ ચૂકેલી છે. તો એમાંથી થોડા ઘણા જે પ્રશ્નો છે કે જે આઈએમપી જેવા કહી શકાય કે વારંવાર પૂછાતા હોય એવા પ્રશ્નો આજે હું તમારી સમક્ષ રજૂ કરવા જઈ રહી છું. પહેલો પ્રશ્ન છે કે ઉત્કલ્પના એટલે શું? સંશોધકના પૂર્વાગ્રહો, સંશોધન પ્રક્રિયાનું સોપાન, પ્રશ્નોના કામચલાઉ ઉત્તર અંગેની ધારણાઓ કે નિરાકરણીય પરિકલ્પના. તો ઉત્કલ્પનાની વ્યાખ્યા જ છે કે પ્રશ્નોના કામચલાઉ ઉત્તર અંગેની ધારણાઓ એટલે ઉત્કલ્પના. તો આપણો રાઈટ આન્સર છે સી. બીજો ક્વેશ્ચન, નીચેનામાંથી કયો સ્વતંત્ર ચલનો સંકેત છે? તો સ્વતંત્ર ચલ, પરતંત્ર ચલ, આંતરવર્તી ચલ એવા ચલ સંશોધનમાં વપરાતા હોય છે. તો સ્વતંત્ર ચલનો સંકેત છે IV. તો આપણો રાઈટ આન્સર છે સી. ત્રીજો ક્વેશ્ચન છે, કયા ચલની અસરો માપી શકાતી નથી? સ્વતંત્ર ચલ, આધારિત ચલ, પરિવર્તિત ચલ કે આંતરવર્તી ચલ? તો આંતરવર્તીય જે ચલ છે એની અસરો માપી શકાતી નથી. તો આપણો રાઈટ આન્સર છે ડી. ચોથો ક્વેશ્ચન, સંશોધનના હેતુઓ ખાલી જગ્યાને ધ્યાનમાં રાખીને લખાય છે. સંશોધનના મહત્વને ધ્યાનમાં રાખીને, ઉત્કલ્પનાઓને ધ્યાનમાં રાખીને, ચલોને ધ્યાનમાં રાખીને કે સમસ્યા વિધાનને ધ્યાનમાં રાખીને? તો સંશોધનના હેતુઓ કોને ધ્યાનમાં રાખીને લખાતા હોય છે? તો સંશોધનના હેતુઓ સમસ્યા વિધાનને ધ્યાનમાં રાખીને લખાતા હોય છે. તો આપણો આન્સર છે ડી. પાંચમો ક્વેશ્ચન, નિદર્શના માપોને શું કહે છે? સાંખ્યિકી એટલે કે સ્ટેટિસ્ટિક, પ્રાચલ એટલે કે પેરામીટર્સ, નિદર્શ, સેમ્પલ, સરાસરી કે એવરેજ? તો જે નિદર્શ હોય છે એના માપોને કહેવાય છે સાંખ્યિકી એટલે કે સ્ટેટિસ્ટિક. આપણો રાઈટ આન્સર છે એ. છઠ્ઠો ક્વેશ્ચન, સંશોધક વિકલ્પ ઉત્કલ્પનાને શૂન્ય ઉત્કલ્પનામાં શા માટે ફેરવે છે? સરળતા માટે, સૂત્રનો ઉપયોગ કરી શકાય તે માટે, શૂન્ય ઉત્કલ્પનાની ચકાસણી કરવી સરળ પડે છે એટલા માટે, કે પછી વિકલ્પ ઉત્કલ્પનાની ચકાસણી જટિલ છે? તો રાઈટ આન્સર છે સી. આપણે સંશોધન માટે શૂન્ય ઉત્કલ્પનાની રચના કરીએ છીએ પહેલાં. તો શૂન્ય ઉત્કલ્પનાની ચકાસણી કરવી સરળ પડે છે એટલા માટે સંશોધક વિકલ્પ ઉત્કલ્પનાને શૂન્ય ઉત્કલ્પનામાં ફેરવે છે. સાતમો ક્વેશ્ચન, કોઈ વ્યક્તિ ગુનેગાર ન હોય તેમ છતાં તેને ગુનેગાર ગણી સજા ફરમાવાય તો તે કયા પ્રકારની ભૂલ ગણાય? આલ્ફા ભૂલ, મધ્યક ભૂલ, નિદર્શ ભૂલ કે બીટા ભૂલ? તો ગુનેગાર ના હોય છતાં તેને ગુનેગાર ગણી સજા ફરમાવવામાં આવે તો એને કહેવાય છે આલ્ફા ભૂલ. રાઈટ આન્સર છે એ, આલ્ફા ભૂલ. આઠમો ક્વેશ્ચન છે, જો કોઈ વ્યક્તિ ગુનેગાર હોવા છતાં તેને નિર્દોષ ગણી છોડી દેવામાં આવે તો તેને કયા પ્રકારની ભૂલ ગણાય? આપણે સાતમો ક્વેશ્ચન ને આઠમો ક્વેશ્ચન તમે જોઈ શકો છો કે સાતમામાં શું હતું કે ગુનેગાર ન હોય છતાં ગુનેગાર ગણવામાં આવીને સજા કરવામાં આવે. આઠમામાં છે કે ગુનેગાર હોવા છતાં તેને નિર્દોષ ગણી છોડી દેવામાં આવે તો તેને કયા પ્રકારની ભૂલ કહેવાય? તો એ ભૂલ છે બીટા ભૂલ.
તો રાઈટ આન્સર છે ડી, બીટા પુલ. 9મો ક્વેશ્ચન, નીચેનામાંથી કયો સંભાવના આધારિત નિદર્શ નથી? યોજનાબદ્ધ, આનુષંગિક, સ્તરીકૃત યાદચ્છિક કે ઝુમખા નિદર્શ? તો સંભાવના અથવા સંભાવ્ય આધારિત નિદર્શ નથી, તો આપણો રાઈટ આન્સર છે બી, આનુષંગિક નિદર્શ. 10મો ક્વેશ્ચન, નીચેનામાંથી કયો બિનસંભાવ્ય એટલે કે બિન સંભાવના આધારિત નિદર્શ નથી? જો અમુક વખતે આવી રીતે નેગેટિવ ફ્લોમાં ક્વેશ્ચન આવશે કે નેગેટિવ એનો પ્રશ્ન હશે, એટલે સમજીને વિચારીને તમારે આન્સર આપવાનો રહેશે. તો બિનસંભાવ્ય આધારિત નિદર્શ કયો નથી? આનુષંગિક, ઝુમખા, સહેતુક કે ક્વોટા? તો આપણો આન્સર છે ઝુમખા નિદર્શ. રાઈટ આન્સર છે બી. 11મો ક્વેશ્ચન, નીચેનામાંથી કયો અહેવાલ લેખનનો પ્રથમ પ્રકરણનો મુદ્દો નથી? એ, સમસ્યા કથન, બી, અભ્યાસના હેતુઓ, સી, વ્યાપ વિશ્વ અને નમૂનો કે ડી, અભ્યાસનું મહત્વ? તો અહેવાલ લેખનનો પ્રથમ પ્રકરણનો મુદ્દો નથી. તો જ્યારે પ્રથમ પ્રકરણ હોય એની અંદર વ્યાપ વિશ્વ અને નમૂનોની ચર્ચા કરવામાં આવતી નથી. એની ચર્ચા કરવામાં આવે છે આપણે પ્રકરણ 3ની અંદર. તો વ્યાપ વિશ્વ અને નમૂને આપણો રાઈટ આન્સર છે, એટલે આન્સર છે સી. 12મો ક્વેશ્ચન, નીચેનામાંથી કયો સમષ્ટિ અથવા વ્યાપ વિશ્વનો પ્રાચલ નથી? નંબર્સ ઓફ પોપ્યુલેશન, મીન ઓફ પોપ્યુલેશન, સેમ્પલ કે સ્ટાન્ડર્ડ ડેવિએશન? તો વ્યાપ વિશ્વનું પ્રાચલ નથી, તો સી આન્સર છે સેમ્પલ. જે સેમ્પલ છે, જે નિદર્શ છે, નમૂનો છે, વ્યાપ વિશ્વનું પ્રાચલ નથી. રાઈટ આન્સર છે સી. 13મો ક્વેશ્ચન, નિદર્શના માપોને શું કહે છે? સાંખ્યિકી એટલે કે સ્ટેટિસ્ટિક, બી, પ્રાચલ એટલે કે પેરામીટર્સ, સી, નિદર્શ એટલે કે સેમ્પલ, ડી, સરાસરી એટલે કે એવરેજ? તો નિદર્શ જે છે એના માપોને કહે છે સાંખ્યિકી, સ્ટેટિસ્ટિક. મિત્રો, આ ખૂબ જ આઈએમપી ક્વેશ્ચન છે. ઘણી વખતે નેટ સેટમાં પૂછાતો હોય છે, પીએચડી એન્ટ્રન્સ એક્ઝામમાં પણ પૂછાઈ શકે છે કે નિદર્શના માપોને શું કહે છે? તો સ્ટેટિસ્ટિક. 14મો ક્વેશ્ચન, નીચેનામાંથી કયો એક નોન પેરામેટ્રિક ટેસ્ટ નથી? કાઈ સ્ક્વેર, સાઇન ટેસ્ટ, ટી ટેસ્ટ કે મીડિયન ટેસ્ટ? તો ટી ટેસ્ટ છે એ નોન પેરામેટ્રિક ટેસ્ટ નથી. રાઈટ આન્સર છે સી. 15મો ક્વેશ્ચન, નીચેનામાંથી કયું એક માપન સૌથી વધુ સ્થિર ગણાય? મધ્યમ, સરેરાશ, રીતિ કે ચતુર્થક વિચલન? તો રાઈટ આન્સર આવશે ડી, ચતુર્થક વિચલન. 16મો ક્વેશ્ચન, તમે જો કોઈ મોટા નમૂના પર કામ કરી રહ્યા છો તો યોગ્ય નમૂનાની પસંદગી માટે કઈ પદ્ધતિ અપનાવશો? સંભાવ્ય નમૂનો, અસંભાવ્ય નમૂનો, યાદચ્છિક નમૂનો કે ક્રમબદ્ધ નમૂનો? તો આપણે યાદચ્છિક નમૂના પસંદગીથી આપણે મોટા નમૂના પર કામ કરીશું. રાઈટ આન્સર આવશે સી. 17મો ક્વેશ્ચન, ઐતિહાસિક સંશોધન પ્રાયોગિક સંશોધનથી કઈ રીતે અલગ પડે છે? પુનરાવર્તનમાં, ઉત્કલ્પનાઓની સંરચનામાં, ઉત્કલ્પનાઓની ગણતરીમાં કે ઉપરોક્ત તમામ? તો ઉપરોક્ત તમામમાં ઐતિહાસિક સંશોધન એ પ્રાયોગિક સંશોધનથી અલગ પડે છે. રાઈટ આન્સર આવશે આપણો ડી. 18મો ક્વેશ્ચન, જ્યારે સંશોધન કરતા સંપૂર્ણ જાતિનો એક એકમ તરીકે અભ્યાસ કરતો હોય તો તે પદ્ધતિ કઈ છે? વ્યક્તિનો વ્યક્તિગત અભ્યાસ, ગામનો વ્યક્તિગત અભ્યાસ,
નગરનો વ્યક્તિગત અભ્યાસ કે જાતિનો વ્યક્તિગત અભ્યાસ? તો રાઈટ આન્સર આવશે ડી, જાતિનો વ્યક્તિગત અભ્યાસ. 19મો ક્વેશ્ચન, સંદર્ભ સૂચિની રજૂઆતમાં નીચેના પૈકી શું દર્શાવવામાં આવે છે? લેખકનું કામનું સ્થળ, લેખકનો અનુભવ, પ્રકાશન સ્થળ કે લેખકનો હોદ્દો? તો રાઈટ આન્સર આવશે સી, પ્રકાશન સ્થળ. 20મો ક્વેશ્ચન, પેજ મેકર પ્રક્રિયા શેના માટે ઉપયોગી છે? વ્યાપ વિશ્વ માટે માહિતી મેળવવા, નમૂનાનું કદ નક્કી કરવા, અંકશાસ્ત્રીય ગણતરીઓ માટે કે અહેવાલ લેખન માટે? તો રાઈટ આન્સર છે ડી, અહેવાલ લેખન માટે ઉપયોગી છે. 21મો ક્વેશ્ચન, સંશોધકનો બાયોડેટા નીચેના પૈકી શેમાં મૂકવો જરૂરી છે? સંશોધન સારાંશમાં, સંશોધન અહેવાલમાં, સંશોધન દરખાસ્તમાં કે સંશોધન અનુક્રમણિકામાં? તો આપણો રાઈટ આન્સર છે સી, સંશોધન દરખાસ્તમાં. 22મો ક્વેશ્ચન, ઉપકરણ સંરચના અંગેની વિગત શેમાં આપવી જોઈએ? સંબંધિત સાહિત્યની સમીક્ષા પ્રકરણમાં, સંશોધન યોજના અંગેના પ્રકરણમાં, માહિતી પૃથ્થકરણ અંગેના પ્રકરણમાં કે ઉપરના પૈકી એક પણ નહીં? તો જે સંશોધન યોજના પ્રકરણ હોય છે એની અંદર ઉપકરણ સંરચના અંગેની વિગત દર્શાવવામાં આવે છે. તો રાઈટ આન્સર છે આપણો બી, સંશોધન યોજના અંગેના પ્રકરણમાં. 23મો ક્વેશ્ચન, માવજતોનું અમલીકરણ કઈ સંશોધન પદ્ધતિમાં આવશ્યક નથી? વિકાસાત્મક પદ્ધતિ, કારણ તુલનાત્મક, સહસંબંધક કે ઉપરનામાંથી એક પણ નહીં? તો માવજતોનું અમલીકરણ એ કારણ તુલનાત્મક પદ્ધતિમાં આવશ્યક હોતું નથી. રાઈટ આન્સર છે બી. 24મો ક્વેશ્ચન, પ્રાયોગિક સંશોધનમાં સ્વતંત્ર ચલનું બીજું શું નામ છે? માવજત ચલ, પ્રાયોગિક ચલ, પરતંત્ર ચલ કે પ્રાયોગિક માવજત? તો પ્રાયોગિક સંશોધનમાં સ્વતંત્ર ચલનું બીજું નામ હોય છે માવજત ચલ. બરાબર, તો રાઈટ આન્સર આપણો આવશે એ, માવજત ચલ. 25મો ક્વેશ્ચન, માહિતીના પૃથ્થકરણ માટે ઓળખ માપોનો ઉપયોગ કઈ કસોટીમાં થતો નથી? કાઈ વર્ગમાં, ઝેડ કસોટી, મેકનેમર કસોટીમાં કે પછી ચિહ્ન કસોટીમાં? તો માહિતી પૃથ્થકરણ માટે ઓળખ માપોનો ઉપયોગ એ ચિહ્ન કસોટીમાં થતો નથી. તો રાઈટ આન્સર છે ડી. ઓકે મિત્રો, તો આ વિડીયોમાં 25 ક્વેશ્ચન સુધી આપણે અભ્યાસ કર્યો છે. નેક્સ્ટ વિડીયોમાં બીજા થોડા ક્વેશ્ચન લઈને હું ફરીથી તમારી સમક્ષ રજૂ થઈશ. ત્યાં સુધી તમે એન્ટ્રન્સ એક્ઝામની તૈયારી કરતા રહો. કંઈ પણ બીજા કોઈ ક્વેશ્ચન હોય, બીજી કોઈ માહિતી મેળવવી હોય તો એ તમે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને તમે લખી શકો છો. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ.